रक्षा मंत्री और बीजेपीના वरिष्ठ नेता રાજનાથ સિંહે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નરેન્દ્ર મોદી પર કરેલી ટિપ્પણી પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે અને તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે। કેજરીવાલે પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વડાપ્રધાન તમામ વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ નાખીને રાજકીય લક્ષ્યો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। શાસક ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય એક નેતા સરમુખત્યારશાહી લાદવાના મિશન પર છે। રાજનાથ સિંહે કેજરીવાલની તેમની ટિપ્પણી પર ટીકા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં એનડીએનો વિજય થશે। વચગાળાના જામીન પર જેલમાંથી મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ વિશે વાત કરી, જેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપની જીત થશે અને એનડીએ ગઠબંધનનું સમર્થન થઈ ગયું છે। ભારતીય ગઠબંધન જે તેનું નેતૃત્વ નક્કી કરવામાં અસમર્થ છે તે આપણા વિશે અનુમાન લગાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે।